કેટલા નસીબદાર છીએ. આપણે જ્યારે સવારે ઉઠીને ત્યારે મમ્મીના હાથનો ગરમા ગરમ નાસ્તો, સ્કૂલેથી ઘરે આવીએ ત્યારે આપણા માટે મનપસંદ રસોઈ બનાવીને રાખ્યું. આજે જોબ કરતી બહેન, દીકરી કે વહુ જ્યારે થાકીને ઘરે આવે ને ત્યારે લગભગ એની મમ્મી કાં તો એના સાસુએ ઘરે રસોઈ બનાવીને તૈયાર રાખે, કારણ આવીને થોડો આરામ કરી શકે એ માટે. પણ ખરો સંઘર્ષ તો એને પૂછો, આપણા દાદીને, આપણા નાનીને. વાત છે 1960ના દાયકા પછીની, જ્યારે હીરાનો વ્યવસાય ધીમે ધીમે શરૂ થયો ત્યારે લોકો સૌરાષ્ટ્રમાંથી સુરત આવ્યા. ત્યારે આર્થિક રીતે પગભર થવા માટે ખૂબ સંઘર્ષ કર્યો. કબાડી ખૂબ ઓછી થતી હોવાથી ઘર ચલાવવાના પણ ફાંફા પડતા હતા. ત્યારે આપણી કાઠિયાવાડી બહેનો શું કહેતી કે તમે બુજાશો નહીં, હું જમવાવાળા થોડા વધારે રાખી લઈશ, તમારી પાસે ઘર ખર્ચનો 1 રૂપિયો પણ નહીં.